परम पूज्य प्रभु श्रीजी उपदेशामृत पान 325 सांजे मूलाचार माथी संसार भावना में अश्रद्धान रूप मिथ्यात्व विषय वंचाता। मूलाचार ग्रंथ माथी संसार भावना में अश्रद्धान रूप मिथ्यात्व छे ए बात वंचाता प्रभुश्री बोल्या। श्रद्धा थी उल्टी अश्रद्धा, श्रद्धा थी उल्टी अश्रद्धा। श्रद्धा कोनी? श्रद्धा कोनी तो सतदेव सदगुरु अने सत धर्मनी। एमा सत ते आत्मा छे, एमा सत ते आत्मा छे। तेथी आ आत्मा एज देव, आत्मा एज गुरु अने आत्मा एज धर्म एम गणाय। अने ए आत्मानी हाजरी होय, श्रद्धा होय, त्या कर्म बंधाय नहीं। प्रभु श्री कहे श्रद्धा एटले विश्वास, सत्पुरुषना वचनों पर विश्वास जोईए, निर्धार नक्की जोईए कि आ सत्पुरुष छे तो एनी आज्ञा मनाय। व्यवहार में पण कहेवाय छे कि विश्वास ए वहाण चाले। આપણે વહાણમાં બેસીએ તો એમ જાણીએ છીએ કે નહીં, એ મને ડૂબાડી નહીં દે। પ્લેનમાં બેસીએ તો એ કંઈ મને પાડી ન દે, કોઈને ધીરદાર કરી તો એ મને પૈસા પાછા આપશે। એમ સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલો જ જગતના સર્વ વ્યવહાર વિશ્વાસથી ચાલે, પણ પરમાર્થમાં તો પહેલો વિશ્વાસ જોઈએ, નહીં તો એક ડગલું આગળ ન ભરે। જેમ કે આપણને કૃપાળદેવ પ્રત્યે કે કોઈ પણ સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ જ ન હોય તો એની વાત શું કામ માનીએ? કોઈ ન માને। માટે પહેલી શ્રદ્ધા જોઈએ, સત્પુરુષની શ્રદ્ધા જોઈએ તો એનું કામ યથાર્થ થાય, એટલે કે સત પ્રગટે, આત્મા પ્રગટે। એટલે પ્રભુશ્રી કે શ્રદ્ધાથી ઉલટી અશ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા તેથી ઉલટી અશ્રદ્ધા કહો, મિથ્યાત્વ કહો, विपरीत मान्यता कहो अथवा परमा आत्मबुद्धि कहो, ये बधी ज अश्रद्धा छे। जोईए तेवुं श्रद्धा नथी। जेम छे तेम पदार्थनो श्रद्धा न थवुं ते अश्रद्धा। जेम के आपणे छीए आत्मा पण मानीए छे देह, शरीर ने आपणुं स्वरूप मानीए तो ज्ञानी पुरुष कहे अश्रद्धा छे, खोटी श्रद्धा छे तमारी, साची नथी। जेम छे तेम मानो। તમે આત્મા છો, દેહથી ભિન્ન છો। આ શરીર તો મળમૂત્રની ખાણ છે, હાડકા ચામડાનો માળો છે, એ તમારું સ્વરૂપ નહીં। તમે તો જ્ઞાન, દર્શન ને ચારિત્રમય શુદ્ધ આત્મા છો, પરમાત્મા છો નિશ્ચયને। શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છો, સ્વયં જ્યોતિ સુખધામ। બીજું કહીએ કેટલું કર, વિચાર તો પામ। તું વિચાર કરે તો તારી જાતનો ખ્યાલ આવે કે તું કોણ છું। આપણે વિચાર ન કરીએ તો નહીં સમજાય કે હું આ આત્મા છું કે જાણવું દેખવું એ કોનો ગુણ છે। વિચારે તો સમજાય કે આ જાણ કરે, જોજો કરે એ કંઈ બીજી વસ્તુ છે આ શરીરમાં। કેમ કે મરદાની મગજ હોય, આંખ હોય, છતાં જોઈ શકે નહીં, જાણી શકે નહીં, તો એમાં કઈ જે શક્તિ એ બહાર નીકળી જાય, બધું મરદું બની જાય, અને એ શક્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી બધું જ ચાલે। हाथ पग चाले, मोढुं बोले, आंखें जुए, काने सांभळे, तो एमां शक्ति शुं? एने ज आपणे जीव तत्व कहीए छे, आत्मा कहीए छे, प्राण कहीए छे। ए ज्यां सुधी एमां छे त्यां सुधी बधी ज क्रिया चाले। एटले आत्मा देहथी भिन्न छे एवुं एने श्रद्धा अने विश्वास होवो जोईए। केम के जुदुं न होय तो जीव आ देह छोड़ीने बीजे जाय त्यारे शरीर मरदुं बनी जाय छे। एथी सिद्ध छे कि कोई बीजी वस्तु छे आ देहमां जे नीकળી गई आ शरीर मरदुं बनी जाय छे। तो ए जड़ ने चेतननी श्रद्धा होवी जोईए, अने ए नथी। जड़ने ज आपणुं स्वरूप आपणे अनादिथी मानी बैठा, माटे मिथ्या श्रद्धा छे, मिथ्यात्व छे, झूठापणुं छे। जेम पोतानुं स्वरूप नथी तेम माने छे। हवे जेम छे तेम मानी ले तो सम्यक दर्शन, पण ए कारण रूप सम्यक ज्ञान विना थतुं नथी।
નાની પુરુષ કે તું દેહથી ભિન્ન છો, તપાસી જો, કર વિચાર તો પામ, તો સમજાય કે આ દેહથી હું જુદો છું. નહીં તો અનાદિથી દેહમય જ પોતાને માને છે. શ્રદ્ધાથી ઉલટી અશ્રદ્ધા. પણ પ્રભુ શ્રી કે શ્રદ્ધા કોની શ્રદ્ધા કરવી? પ્રત્યેક પ્રાણીને શ્રદ્ધા તો છે જ, કેમ કે શ્રદ્ધા એ આત્માનો ગુણ છે, માટે શ્રદ્ધા વગરનો કોઈ જીવ નથી. પણ શ્રદ્ધા આપણી વિપરીત છે, મિથ્યા છે, જૂઠી છે, એને સમ્યક કરવાની છે. તો પ્રભુ શ્રી કે કોની શ્રદ્ધા? તો કે સતદેવ, સદગુરુ અને સદધર્મની આ શ્રદ્ધા એને નથી થઈ. સાચા દેવ અરિહંત, ગુરુ નિર્ગ્રંથ અને ધર્મ કેવલી પ્રરૂપિત, અહિંસા પરમો ધર્મ, એની શ્રદ્ધા જોઈએ. કેમ? તો કે સાચા દેવ જ સાચા સુખી છે. વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. ત્રણેય કાળમાં વિતરાગ જેવો કોઈ દેવ થયો નથી અને થશે પણ નહીં. માટે 18 દૂષણ રહી દેજ એ જ મારા દેવ છે, એની શ્રદ્ધા હોવી જોઈએ. સાચા દેવ અરિહંત, જેને બધા કર્મોને હણી નાખ્યા, તે જ સતદેવ. અને બીજા સદગુરુ કોણ? તો કે સદગુરુ નિર્ગ્રંથ, જેની મિથ્યાત્વ ગ્રંથિ છેદાઈ ગઈ. તેથી સત એટલે આત્માને પામ્યા એવા ગુરુ તે સદગુરુ. સતદેવ, સદગુરુ અને સદધર્મ. સતધર્મ, સત એટલે આત્મા, આત્મધર્મ, જે વડે આત્મા ધર્મને પામે, આત્મા પોતાના સ્વભાવને પામે, એ સાચો ધર્મ. એટલે કૃપાલ કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ છે. આત્માની વિચારણા જેમાં હોય તે સાચો ધર્મ. બાકી ધર્મ કહે આત્મ સ્વભાવ કો, આત્માનો સ્વભાવ જે આપણો મૂળ છે જો ન પ્રગટે તો એ ધર્મ શું? એ ધર્મ કહેવાય જ નહીં. એટલે કે સાચા સતદેવ, સદગુરુ અને સદધર્મની યથાર્થ શ્રદ્ધા તે હોવી જોઈએ. અને એમાં સત તે આત્મા છે. સત સત બધે આવ્યું આગળ, સતદેવ, સદગુરુ, સતધર્મ. સત એટલે આત્મા. દેવમય કોણ છે? આત્મા. અરિહંત દેવ આપણે કહીએ આપણા, પણ એ દેવ બન્યા સાથી કે આત્માની સંપૂર્ણ શુદ્ધિ કરી માટે દેવ થયા. ગુરુ પણ કહીએ સદગુરુ સાથી, તો કે એમનો આત્મા શુદ્ધ બન્યો છે, મિથ્યાત્વની ગાંઠ ગળી ગઈ. જે મહા પાપ તો એ જ હતું, સૌથી પાપનો બાપ મિથ્યાત્વ તો એ જ એનું ગયું, માટે એ જ સાચા ગુરુ. એમનો આત્મા નિર્મળ થયો. અને ધર્મ પણ જે આત્માની શુદ્ધિ કરી શકે એવો આત્મધર્મ તે જ સાચો ધર્મ. એટલે બધા આત્મા, આત્મા ને આત્મા ત્રણેયમાં છે. તો સતદેવ, સદગુરુને સદધર્મની શ્રદ્ધા, એમાં સત તે આત્મા છે. તેથી આ આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ અને આત્મા એ જ ધર્મ એમ ગણાય. પ્રભુ શ્રી કે શુદ્ધિ પણ આત્માની, ત્યારે જે દેવ તત્વ પામ્યા અને આત્માની શુદ્ધિ થઈ જ ગુરુ બન્યા. સાચા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. અને સાચો આત્માનો ધર્મ રત્નત્રય પ્રગટ્યો ત્યારે ધર્મ પામ્યા કહેવાય. તો પછી ત્રણેયમાં આત્મા, આત્મા ને આત્મા છે. એટલે આત્મા એ જ સાચો દેવ, આત્મા એ જ સાચો ગુરુ અને આત્મા એ જ સત્ધર્મ છે એમ ગણા. અને આત્માની હાજરી હોય, શ્રદ્ધા હોય તો કર્મ બંધાય નહીં. આત્માની હાજરી એટલે કે હું આત્મા છું, અથવા આત્મભાવ, અથવા આત્મ જાગૃતિ, અથવા આત્માનું પ્રાકટ્ય હોય, એટલે કે આત્મા પ્રગટેલો હોય, તેને કે છે કર્મ જ ન બંધાય. સંબંધિતથી ન કરી પાવમ. સમકીથી જીવો પાપ બાંધતા નથી, કેમ કે આત્મા જાગ્રત છે. એટલે કર્મ આનું આશ્રવ કરવા જ દેતા નથી. એ આત્માની હાજરી હોય, શ્રદ્ધા હોય તો કર્મ બંધાય નહીં. હાજરી હોય તો એ હાજરી સંપૂર્ણ તો કેવડીઓને હોય, નહીં તો પછી શ્રદ્ધા જેને હોય સમ્યક દ્રષ્ટિની, એને પણ કર્મ ન બંધાય. એ આત્માની હાજરી હોય, શ્રદ્ધા હોય તો કર્મ બંધાય નહીં. પ્રભુ શ્રી પછી કહે છે આગળ, મરણ ન હોય તો કંઈ વાંધો નહીં.
મરણ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ તે તો ક્યારે આવશે તેનો ભરોસો નથી. આપણે કે મૃત્યુ જ ન હોય તો કોઈ ફિકર નથી, જેમ કરવું એમ કરો. જેમ કે કૃપાલદેવે કહ્યું, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ, પણ મૃત્યુની સાથે કોની મિત્રતા છે? અને મૃત્યુથી ભાગીને ક્યાં જાય? આપણા પૂર્વજો કેટલા ચાલ્યા ગયા, કોઈ એનાથી બચી શક્યું છે? હા, આપણે જવાનું છે. અને ભગવાન તીર્થંકરો પણ એ મરણને જીતી ન શક્યા, તો પછી બીજાની ક્યાં વાત છે? જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકારીને, તેમ જ્યાં તીર્થંકરો પણ જે મરણ પણ જેને મેળવી શકે તે બીજાની તો કલ્પનાય નહીં, આશા રાખવી જ વ્યર્થ છે. કેમ કે સંસારની રીત જ છે, દેહ ધર્યો તે દેહ છોડવો જ પડે છે. મોક્ષ પ્રાપ્તિ મુક્તિ થઈ પછી અને જન્મ મરણ નથી. એટલે પ્રભુ કે મરણ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ તે તો ક્યારે આવશે તેનો ભરોસો નથી. છે એ વાત મારનો નક્કી થઈ ગઈ કે ભાઈ જન્મ્યા એ મરવાના તો જરૂર, પણ ક્યારે? તો કે એ નક્કી નહીં. હમણાં એ ઘડીમાં મરી જાય, એક ક્ષણ માત્રમાં આ દેહનો વિયોગ થઈ જાય તો ઘણી ભૂલ થઈ જાય. આપણે જે કરવાનું રહી ગયું હોય આત્મસાધન, અને આ દેહ ચાલ્યો ગયો તો પછી ક્યારે કરશો? એટલે પ્રભુ કહે પણ તે તો મરણ ક્યારે આવશે તેનો ભરોસો નથી. તો જેટલો કાળ હાથમાં છે તે નકામો જવા દેવા જેવો નથી. તો પછી આ મનુષ્ય ભાવ જે આપણને દેવ દુર્લભ, દસ અષ્ટાંતે દુર્લભ, માનવ દેહ રત્ન ચિંતામણી કરતો જેની એક ક્ષણ પણ વિશેષ મૂલ્યવાન એવો મળ્યો છે, તો એની એક ક્ષણ પણ કે છે નકામી જવા દેવી નહીં જોઈએ. કેમ કે અવસર આવો બાર વાર આવતો નથી. તો જેટલો કાળ હાથમાં છે આપણા હાથમાં મનુષ્ય ભવનો, તેટલો નકામો જવા દેવા જેવો નથી. આટલું આવુખું તો તે ખાતર જ ગાળવા જેવું છે. કે હવે જે આપણું આવુખું એટલે આયુષ્ય જે બાકી રહ્યું હોય તે તો આત્માના કલ્યાણ માટે જ ગાળવાયું છે. આટલું આવુખું તો તે ખાતર જ ગાળવા જેવું છે. બધાને ખાતર ગાળો છો તો આને ખાતર, આત્માને ખાતર આટલું નહીં કરો? પ્રશ્ન વિરામ મૂક્યો પ્રભુશ્રી કે તમે કુટુંબ ખાતર કે સગાવાલા કોઈની માટે કેટલો બધો સમય કાઢો મનુષ્ય ભવનો, તો તમારા આત્મા માટે કંઈ નહીં કરો? બધાને ખાતર કાળ ગાળો છો તો આને ખાતર, આને એટલે પછી કે છે આત્માને ખાતર આટલું પણ નહીં કરો? સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય. સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય, તે વગર બીજું ગમે જ નહીં. ન બને તેનો ખેદ રહેવો જોઈએ. સમજુ જે સત્પુરુષના બોધ વડે જેને સાચી સમજ આવી હોય તેને તો કે છે એ જ ગવેષણા હોય. તે તો જ્યાં આત્માનું કલ્યાણ થતું હોય એ શોધતો હોય, એમ જ કરતો હોય. સમજુ માણસને તો તેની જ ગવેષણા હોય, તે વગર બીજું ગમે જ નહીં. સાચા આત્માથીને એ આત્મહિત વગર એને ગમે જ નહીં. જેમ કે જમવાનું એક ટાઈમ ન મળે તો આપણને ગમે નહીં કે આજે જમવાનું નહીં મળ્યું, તેમ સાચો આત્માથી સવાર બપોર સાંજ કે આત્મહિત આત્મસાધના કર્યા વગર એને ગમે જ નહીં કે આજે મેં આત્મહિત કંઈ નહીં કર્યું, કંઈ વાંચન વિચાર ભક્તિ કાંઈ જ નહીં, તો મારો આખો દિવસ ભોગ છે. સમજુ માણસને તો તેની ગવેષણા હોય, તે વગર એને બીજું ગમે જ નહીં. અને ન બને તેનો ખેદ રહેવો જોઈએ. કોઈ કામ આવી પડ્યું હોય કે જેથી વિશેષ સ્વાધ્યાય ભક્તિ ન થઈ હોય તો તેનો ખેદ રહેવો જોઈએ કે આજે મારો દિવસ સાવ નકામો ગયો, કાંઈ મનુષ્ય ભાવનો સફળતા થઈ નહીં, બધું જ ભોગ ગયું. એનો ખેદ હોય તો બીજી વાર ફરી સમય બગાડે નહીં. કૃપાળુ દેવે અમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે? પ્રભુ શ્રી કૃપાળુ દેવે અમને તો એમ કહેલું
કે અમે મળ્યા હવે તમારે શો ભય છે? કૃપાળુ દેવે અમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે શો ભય છે? કેમ એમ કેમ? કૃપાળુદેવ મળ્યા પછી ભય કેમ ટળી ગયો? હા, ઓળખાણ કરાવી, માર્ગદર્શક ભૂમિઓ મળી ગયો કે ક્યાં જવું છે એ બતાવનાર મળી ગયો. હવે ભય શું? જેમ કે સંસારરૂપી એક જંગલ છે, ભયંકર વન છે, તેમાં આપણે ભૂલા પડી ગયા. હવે ત્યાં કોઈ આવો સદગુરુ જેવો, કૃપાળદેવ જેવા મળી ગયા કે હા સાર્થવા, કે આપણને માર્ગ બતાવે કે ચિંતા કરોમાં આ તમને કે માર્ગ બતાવી છે. તો તે વખતે એ પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે. એમ સમજાય નહીં. જે વખતે આપણે જંગલમાં આવા ભૂલા ખરેખર પડ્યા હોઈએ, કોઈ ત્યાં આધાર ન હોય, કોઈ માર્ગ દેખાતો ન હોય, તે વખતે વિચાર કરીએ તો શું હમણાં વાઘ આવશે, સિંહ આવશે, મારી નાખશે, શું થશે, અહીંયા ક્યાં જાઉં, કોણ છે, કોણ મારી વાત સાંભળે? એકદમ આવા ભયંકર જંગલમાં વિચાર કરતો અને તેમાં કોઈ આવી વ્યક્તિને આપણને કહે કે ઓય ભૂલોમાં શું થઈ ગયું? અરે કે અમે તો રસ્તો ભૂલી ગયા, ચાલો બતાવો. તરત લાઈન પર લાગી દેતો, હાસ ઠેકાણે આવી ગયા અને માર્ગ મળી ગયો. હવે ભાઈ શું? હવે તો આપણે માર્ગે પહોંચી જ જવાના ઘરે. એમ પ્રભુશ્રી કહે છે, કૃપાળદેવે એમને એમ કહેલું કે કૃપાળદેવે એમને કહેલું કે અમને મળ્યા પછી તમારે હવે ભય શો છે? એટલે કે મોક્ષ માર્ગ બતાવનાર આવો સાચો ભૂમિઓ મળી ગયો, એટલે હવે તમારે શો ભય છે? અમે મતાવીએ એમ ચાલ્યા કરો, અમે જેમ કે એમ કર્યા કરો તો ઠેઠ મોક્ષે પહોંચી જશો. પ્રભુશ્રી પછી ગાથા બોલ્યા સ્તવનની. ધીંગધણી માથે કિયારે કુણ ગંજે નર ખેટ વિમલ જીન દીઠાલોયણ આજ. ધીંગધણી માથે કિયારે કુણ ગંજે નરખેટ. એવો કોણ છે કે જે અમને પીડી શકે? કેમ કે અમારા ઉપર તો ધીંગો ધણી છે. વિમલજીન દીઠા લોયણ આજ. વિમલજીન ને દીઠા તો હવે અમારે કોઈ ભય નથી. તેમ કૃપાળુદેવ જેવા આપણને મળી ગયા તેમ આપણને હવે ભય નહીં હોવો જોઈએ. પણ એવું આપણને પણ ક્યારે થાય કે ખરું શ્રદ્ધાન આવી ગયું કે કૃપાળુદેવ સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, એ કહે એમ જ મોક્ષ માર્ગ છે, અને આપણે યથાશક્તિ તે માર્ગે ચાલતા હોઈએ તો આપણે કોઈ ભય નહીં રહે. દ્રઢ શ્રદ્ધા થઈ ગયો હોય કે આપણે સાચો પુરુષ મળી ગયો, હવે કોઈ ફિકર નથી, એ જરૂર આપણને ઠેઠ સુધી પહોંચાડી દેશે, તો એની આજ્ઞામાં ચાલ્યા કરીએ, પછી ભય શું છે? પણ ચાલવા માંડીએ એના કયા પ્રમાણે તો જ નિર્ભય થવાય. ત્યાંના ત્યાં જંગલમાં ઉભા રહીએ અને પેલો માર્ગ બતાવે કોઈ માણસ, એમ ચાલીએ જ નહીં તો ભય કેમ ટળે? એમ કૃપાળને મળ્યા, હવે એમણે જેમ કહ્યું એમ આપણે કરવા માંડીએ તો આપણો ભય જરૂર નાશ પામે. મનમાં હિંમત આવે કે હવે આપણે રાજમાર્ગ પર પહોંચી જઈશું. એમ પ્રભુ કે એમ મોટા પુરુષોએ પણ કહ્યું છે, શરણાનીય બલિહારી છે. શરણાનીય બલિહારી છે, એ જ કર્તવ્ય છે, એને જ સમકિત કહ્યું છે. એમ મોટા પુરુષોએ કહ્યું છે. મોટા પુરુષો એટલે નાની પુરુષોએ કે તીર્થંકરોએ ગમે તેને મોટા પુરુષોએ પણ કહ્યું છે કે શરણાની બલિહારી છે, એ જ કર્તવ્ય છે, એને જ સમકિત કહ્યું છે, એ જ કરવા આવ્યું છે, ને એનું નામ જ સમકિત છે. શ્રદ્ધા એક સમકિત છે. જ્ઞાની કેમ કરે જાય તો એને જરૂર કાળે કરીને આત્મજ્ઞાન થાય. હવે આગળ કે છે શરણાની બલિહારી છે. નાની પુરુષનું શરણ જે લે એની જ ખરેખરી બલિહારી છે. શરણ લીધા પછી એને કોઈ ભય નથી. જેમ કે આપણે કોઈના આશ્રય ગયા હોઈએ ને કે આપણે શરણ આપે અને કે હવે તું ફિકર કરમાં, એ બધું હું કરી લઈશ, તો આપણે કઈ શાંતિ વળે કે હા હવે આપણે કોઈ ફિકર નથી. એમ સાચો જ્ઞાની પુરુષનો આશ્રય લે અને એ કયા પ્રમાણે એ ચાલે તો એનો બધો ભય ટળી જાય છે.
શરણાની બલિયારી છે એ જ કર્તવ્ય છે, એને જ સમકિત કહ્યું છે. તારીખ 20/2/1926 સાંજે મૂલાચારમાંથી સંસાર ભાવનાનો પહેલો શ્લોક ફરી વંચાતા પ્રભુશ્રી બોલ્યા, અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ આત્માની શ્રદ્ધા નહીં તે મિથ્યાત્વ. અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ એટલે શું? તો કે આત્માની શ્રદ્ધા નહીં તે છે દ્રવ્યો છે, પણ એમાં મુખ્ય તો આત્મા છે. આત્મા અને જડ, જડ તો કંઈ જાણે નહીં, ચેતન એવો આત્મા પોતે છે, પોતાનો ઉદ્ધાર કરવો છે, માટે એ જ આત્માની શ્રદ્ધારી તે જ ખરેખરો મિથ્યાત્વ. અશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ આત્માની શ્રદ્ધા નહીં તે મિથ્યાત્વ તે અશ્રદ્ધાન. તો કે કેવી રીતે? તો પ્રભુશ્રી કે મારું શરીર, મારું ઘર, મારું કુટુંબ એ મારા માન્યા છે તે એક જાતની શ્રદ્ધા છે, પણ સાચી શ્રદ્ધા નથી, તે મિથ્યા છે. આનો ખુલાસો કર્યો કે શ્રદ્ધા તો દરેક આત્માનો ગુણ છે, છે જ, પણ આ વિપરીત શ્રદ્ધા છે કે આ શરીર મારું છે, આ ઘર મારું, આ કુટુંબ મારું, એમ જે જીવે માન્યું છે તે પણ એક જાતની શ્રદ્ધા જ છે, પણ મિથ્યા શ્રદ્ધા છે. પણ તે સાચી શ્રદ્ધા નહીં, પણ મિથ્યા શ્રદ્ધા છે. સંજોગ છે તે દેખાવતો દે, સંજોગ છે તે દેખાવતો દે, આપ વીતી કહું કે પરવીતી. પ્રભુશ્રી કહે છે કે જે સંજોગો શુભ કે અશુભ, સારા કે ખોટા, આપણે જે બાંધ્યા હોય એ દેખાવતો દે. એટલે પૂર્વે જે કર્મો બાંધ્યા એ ઉદયમાં તો આવવાના જ. હવે તેમાં જે ભળીને હર્ષોક કરે તો નવા બાંધે, અને સંભાવે આવેલા સંજોગોને એ બેદી લે તો નવા ન બાંધે. એટલે પ્રભુશ્રી કે પણ સંજોગ છે તે તો દેખાવ દે જ. જે કર્મો બાંધ્યા તે તો ઉદયમાં આવે જ. હવે એને કેમ ભોગવવા એ કે દરેકે વિચારવું જોઈએ. એ પ્રમાણે સત્પુરુષનો બોધ જેને પરિણમેલો હોય એ તો યથાર્થ રીતે એને વેદી શકે તો એને કોઈ દુઃખ નથી. અર્થાત કાળે કરીને કર્મને કાપી નાખે છે, પણ તેમાં આર્ધ્યાનથી ભોગવે તો જીવ નવા જ બાંધે, પાછો સંસાર નવો ઊભો કરે છે. એનો ઉપદેશામૃત પાનું 326. પ્રભુશ્રી કહે, આપ વીતી કહું કે પર વીતી, કે અમારામાં વીતેલી વાત કહું કે બીજાની વાત કહું. ત્યારે મુનિ મોહનલાલજી કહે, પ્રભુ આપ વીતી, કે આપનામાં કંઈ વીતેલું હોય તે કહો. પછી પ્રભુશ્રી કહે, પ્રભુ શરીરમાં કંઈ ચાવી ફરી જાય તો બધું ફરી જાય છે. કળતર કળતર અને કળતર, શ્વાસ લેતા મૂંઝવણ થાય ને કંઈ સુવાણ ન રહે. આ બધું શું? નો કર્મ દ્રવ્ય કર્મનો સંજોગ, તેમાં જીવ પરિણમે છે તે વખતે ભાવના તો બીજી હોય, તેમાં લક્ષ્ય રાખવો હોય, અને વેદનામાં લક્ષ્ય ન રાખવો હોય પણ ચાલે. પ્રભુશ્રી મુનિ મોહનલાલજી કે આપ વીતી કહો. ત્યારે પ્રભુશ્રી કે શરીરમાં કોઈ એવી ચાવી ફરી જાય, એટલે કે કર્મનો ઉદય આવે, બધું ફરી જાય છે. વેદના અશાતા વેદનીનો કર્મ ઉદય આવે તો જ્ઞાનીને પણ ભોગવવા પડે. એટલે પ્રભુશ્રી કે કળતર કળતર ને કળતર રહે છે. શ્વાસ લેતા પણ મૂંઝવણ થાય એવું બની જાય, શ્વાસ પણ ના લેવાય અને કંઈ સુવાણ ન રહે. આ બધું શું છે? પછી પોતે જ કહે, આ બધો નો કર્મ દ્રવ્ય કર્મનો સંજોગ. નો કર્મ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ, ત્રણ વસ્તુ છે. ભાવ કર્મ એ રાગ દ્વેષ છે. રાગ દ્વેષના ભાવો આપણે જે કરીએ છીએ એ ભાવ કર્મ નિજ કલ્પના, એ આપણા આત્માની કલ્પનાને જે છે રાગદ્વેષની, અને લઈને જ્ઞાના વર્ણિયાદિ દ્રવ્ય કર્મનો બંધ થાય છે. અને જ્યારે એ કર્મ પાકે ત્યારે એનું ફળ આવે છે, જેને નો કર્મ કહેવાય છે.
તે શરીર રૂપે કુટુંબ રૂપે જે આપણા સંજોગ મળે એ બધો દ્રવ્ય કર્મનું ફળ નો કર્મ તે છે. એટલે પ્રભુ કે આ બધું શું છે, આ વેદના વગેરે, તો કે નો કર્મ કે દ્રવ્ય કર્મનો સંજોગ, પણ તેમાં જીવ પરિણમે છે. અજ્ઞાની જીવ અશાતા વેદની આવે તો તેમાં પરિણમી જાય છે. મને દુઃખ થયું, હું દુઃખી છું, આ દુઃખ ક્યારે જશે એને એમ થવા લાગે છે. એમાં અજ્ઞાની જીવ પરિણમે છે તે વખતે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવની ભાવના બીજી હોય, એટલે એ પરિણમવાની ન હોય. તે વખતે ભાવના બીજી હોય પ્રભુ કે અમારી, તો તેમાં લક્ષ્ય રાખવો હોય અને વેદનામાં લક્ષ્ય ન રાખવો હોય તો ચાલે. ત્યારે મુમુક્ષુ કહે તેમ બનતું તો નથી. કેમ? અમારાથી તો બનતું નથી. વેદની વખતે વેદનીમાં અમે ગરકાવ થઈ જાય છે, એમાં મૂંઝાઈ જઈએ છીએ, અર્થાત આત્મભાવ ભૂલાઈ જાય છે. ત્યારે મુનિ મોહનલાલજી કહે પરમ કૃપાળુ દેવને કોઈએ જોડો આપેલો, પણ જ્ઞાનીને એવું ન થાય. જ્ઞાની દુઃખના પ્રસંગમાં પણ સમતા ભાવે રહી શકે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, પણ જ્ઞાની વેદે ધૈર્યથી ને અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે, જ્ઞાની એ જ કર્મને સમતા ભાવે ભોગવે. માટે જ્ઞાનીના કર્મ નિર્જરી જાય છે ને અજ્ઞાની નવા બાંધે છે. એટલે અહીંયા કહે છે આ બધું નો કર્મ દ્રવ્ય કર્મનો સંજોગ, તેમાં જીવ પરિણમે છે. તે વખતે ભાવના બીજી હોય, પ્રભુ કે અમારી ભાવના બીજી હોય, લક્ષ્ય રાખવો હોય, નિવેદનામાં ન લાગતો હોય તો કે મુનિ મોહનલાલજી કહે બની શકે. પરમ કૃપાળુ દેવનું દ્રષ્ટાંત આપે છે નરોડામાં. પરમ કૃપાળુ દેવને કોઈએ જોડો આપેલો નહીં બીજા ઠેકાણે, તે પહેરીને ચાલતા પગ લોહી લુહાણ જેવા થઈ ગયા. નવા જોડા મોતીભાઈને આવેલા, મોતીભાઈ ભાવસાર, એમને કૃપાળુ દેવને પહેરવા કહ્યું, કૃપાળુને પહેર્યા. લાગ્યા જોડા, લોહી લુહાણ થઈ ગયું, તો પણ કંઈ નહીં. પગમાં છે તોય કંઈ નહીં, ન હોય તોય કંઈ નહીં, વાગે તો એનું કંઈ એમને કોઈ અફસોસ નથી, એ તો એના સ્વરૂપમાં રહે છે. પણ એ પહેરવાથી પગ લોહી લુહાણ જેવા થઈ ગયા અને બીજાને તે ધ્યાન ખેંચ્યું. ત્યારે તેમણે કહ્યું, ત્યારે જાણ્યું કે ફોલ્લા થયા છે ને લોહી નીકળ્યું છે. બીજાએ કહ્યું ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે અમારે આ જોડા વાગ્યા છે કે લોહી નીકળ્યું છે, બાકી કૃપાળદેવને એનું કંઈ ધ્યાન નથી. એ તો એક વખતે એમ કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ તે પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એવી જેની આત્માકાર સ્થિતિ છે એ દેહમાં રહેવા છતાં પણ દેહાતીત દશા છે. હવે પ્રભુશ્રી કહે તે વાત જુદી છે. આપણે જતા હોઈએ અને કંઈક હાથમાં વાગે કે ઉજરડો ભરાય અને ભાન ન હોય તો જણાતું નથી. તે વાત અત્યારે નથી. અત્યારે અહીં ઢોલ અને વાજા વાગતા હોય અને આ શાસ્ત્ર વાંચે તે સાંભળવું હોય તો સંભળાય. પ્રભુશ્રી કહે એ જ્ઞાનીની વાત જુદી છે, સંસારી કરતો. આપણે જતા હોઈએ રસ્તામાં અને કંઈ ઉજરડો ભરાય, એટલે કે કંઈ ચીરો આવી જાય, ક્યાંક વાગી જાય, ઉજરડો ભરાય અને ભાન ન હોય તો જણાતું નથી. ક્યારે પણ આપણે ચીરો આવી ગયો રસ્તામાં અને પછી ઘરે આવ્યા પછી ખબર પડે કે અરે આ વાગ્યું છે. કેમ? તો કે ઉપયોગ બીજે હતો એટલે ખ્યાલ પણ ન રહ્યો. એમ પ્રભુશ્રી કહે કે ક્યાંય જતા હોઈએ અને કંઈક હાથમાં વાગે કે ઉજરડો ભરાય ને ભાન ન હોય, એટલે કે ઉપયોગ બીજે હોય તો જણાતું નથી. તે વાત અત્યારે નથી. અત્યારે તો અહીં ઢોલ અને વાજા વાગતા હોય અને આ શાસ્ત્ર વાંચે છે તે સાંભળવું હોય તો સંભળાય. ઢોલ વાગતા હોય, વાજા વાગતા હોય, અહીંયા આપણે શાસ્ત્ર વાંચવું હોય તે ઠેકાણે તો કે છે વંચાય, સંભળાય. તેમ અત્યારે જરાના દુઃખ આવી લાગ્યા હોય અને ખળભળી ઉઠ્યા હોય તે ન જણાય.
તેમ અત્યારે અમને આ વેદના, અશાતા વેદી અથવા વૃદ્ધાવસ્થાના દુઃખ આવી લાગ્યા હોય, ખળબળી ઉઠ્યું હોય, ચારે બાજુ કળતર કળતર થતું હોય, તો એ ન જણા વેદના ઘેરી લે ત્યારે કંઈ બનતું નથી, એ તો અનુભવ છે, પણ ભાવ ત્યાં આત્મામાં હોય છે. હવે પોતાની દશા કહે છે. સંસારી જીવ તો એમાં ગરકાવ થઈ જાય, પણ નાની પુરુષને એમાં કે છે કે ભલે વેદના હોય, કદાચ નાનીથી ચીસ પણ પડી જાય, સહન ન થાય તો, પણ અંતરમાં શું હોય છે? પણ ભાવ આત્મામાં હોય છે. પ્રભુ કે અમારો ભાવ આત્મામાં હોય છે. જો ઘર દીઠું હોય તો ત્યાં પેસી જવાય. આત્માનું ઘર સંભાવ છે. આત્મા ક્યાં રહે? નાની પુરુષોનો સંભાવમાં. આપણો પણ ધર્મ એ જ છે, પણ આપણી એ દશા નથી કે વેદની વખતે આપણે સંભાવમાં રહી શકીએ. એ તો જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય રડતા ભોગવે, માટે નવા બાંધે. પણ પ્રભુ શ્રી કે જેને ઘર દીઠું હોય, સંભાવે આત્માનું ઘર છે, જોયું હોય તો એ નાનીઓ સંભાવમાં પેસી જાય, એટલે કે એમાં રહે. પ્રભુ શ્રી કે ઘર દીઠું હોય તો ત્યાં પેસી જવા. દ્રષ્ટાંતથી આ વાત સમજાવે છે. છોકરું માને ઓળખે એવડું હોય તો વેદના વખતે માં કરે તેમ અંતરચર્યા તેવી રહે છે. છોકરું હોય, મા બાપને ઓળખી શકતું હોય માને, તો જ્યારે એને દુઃખ આવે કે કંઈ પેટ દુખતું હોય, માથું દુખતું હોય, તો માં કરે, કેમ કે માને ઓળખે છે. તેમ પ્રભુશ્રી કે અમે અમારું ઘર દીઠું છે, અમને ખબર છે કે અમારે ક્યાં રહેવું જોઈએ, વેદની વખતે ઉપયોગ ક્યાં રાખવો જોઈએ, એટલે અમે તો તેમાં પસી જઈએ છીએ. છોકરું માને ઓળખે એવડું હોય તો વેદના વખતે માં કરે તેમ અંતરચર્યા તેવી રહે છે. નાની પુરુષની જે અંતરાત્મા છે, બહિરાત્મા પણ જેનું છૂટી ગયું, એની ચર્યા વર્તન તે વખતે પણ એવું રહે છે. વેદનામાં પણ અંતરદ્રષ્ટિ રહે છે. તે વખતે જ્ઞાનીને અંતરચર્યા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી ભાવ ફરી જાય છે. જ્ઞાનીને મળ્યા પછી ભાવ ફરી જાય છે. તે અંતરચર્યા ભાવના આત્માની રહે. નાની પુરુષ મળ્યા પછી દેહમાં આત્મબુદ્ધિ ઘટી જઈ કે મટી જઈ અને એની અંતર આત્મચર્યા રહે છે. ચર્યા અથવા ભાવના તો એ જ હોય, ગમે તેવા ઉદયમાં પણ સ્વરૂપમાં રમણતાની જ હોય. તે અંતરચર્યા એટલે ભાવના આત્માની રહે. સંજોગ દેખે પણ તેમાં તે પરિણમે નહીં, તે અંતરાત્મા. સંજોગ તો આવે જ, સુખ કે દુઃખના. જેમાં કર્મ શુભ કે અશુભ આપણે બાંધ્યા હોય તેનું ફળ તો ઉદયમાં આવશે જ. પણ જ્ઞાની કે છે તે વખતે પણ તેમાં પરિણમે નહીં, તે રૂપ નથી બનતા. આપણને તો શુભનો પુણ્યનો ઉદય હોય તો હર્ષ માનીએ કે આપણને તો બધું મળી ગયું, હવે આનંદ છે આપણે, અને મારા જેવો કોણ છે. અને પાપના ઉદય વેદના આવી હોય તો મારા જેવો દુઃખી કોણ? એ ભગવાન બધું મને જ દુઃખ મોકલી દીધું, શું આ દુનિયામાં કોઈ બીજું નહોતું? એમ જીવને એમાં તન્મય થઈ જઈ. પણ નાની પુરુષના બોધે એ સમજેલો હોય કે દુઃખ આવ્યું એ પણ મારા જ કર્મનું ફળ છે, એમાં કોઈ બીજાનો દોષ નથી. ગમે તે વખતે એમાં નિમિત્ત બની શકે, પણ કોઈ મને દુઃખ આપવા સમર્થ નથી, એમ નાની પુરુષનો બોધ છે. અને સુખનો ઉદય આવ્યો હોય એ પુણ્યને લઈને છે, અને પુણ્ય પણ અમુક કાળ સુધી જ રહે છે, એ કંઈ શાશ્વત નથી. માટે એમાં પણ એને અહંકાર ના આવે, જો આ વસ્તુ નાનીના બોધે જાણેલી, શ્રદ્ધેલી, દ્રઢ કરેલી હોય તો. માટે પ્રભુ શ્રી કે જ્ઞાનીને તો એ ભેદ પડેલો છે, અને સાચી સમજણ આવેલી, એટલે જ્ઞાની તેમાં પરિણમે નહીં. સુખના ઉદય આવે કે દુઃખના. સંજોગ દેખે સારા કે ખોટા, પણ તેમાં પરિણમે નહીં, તે અંતર આત્મા. અંતરાત્મા જ્ઞાની પુરુષ. સંસારી જીવો બહિરાત્મા, અને ત્રીજો આત્મા તે
પરમાત્મા છે. અંતરાત્મા કઈ પરગામ ગયો છે? પ્રભુશ્રી આપણને કહે છે કે તમારો જે અંતરાત્મા, શુદ્ધ આત્મા, સમ્યક દ્રષ્ટિપણું, તે શું પરગામ ગયું છે? આત્મામાં જ છે, કંઈ સંકિત બહારથી આવતું નથી. આપણું જ્ઞાન આપણામાં જ છે, એના ઉપર આવરણ છે. એ આવરણ ખસે કે આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે. જેટલું અજ્ઞાન ખસે તેટલું સમ્યક જ્ઞાન પરિણમે છે, અથવા જેટલું સમ્યક જ્ઞાન આવે તેટલું અજ્ઞાન દૂર થાય છે. અંતરાત્મા કઈ પરગામ ગયો છે, પણ ભાન નથી. આપણા આત્માનું આપણને ભાન નથી, અને ભાન થવું તેનું નામ જ સમ્યક દર્શન છે, સ્વરૂપનું ભાન થવું. અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંતા અનંત કાળથી આજીવ આ ચાર ગતિરૂપ સંસારમાં અનંત દુઃખ પામ્યો. જન્મ જરા મૃત્યુના આદિ વ્યાધિ ઉપાધિના. એનું કારણ શું? ભાન નથી સ્વરૂપનું. પોતે કોણ છે એનું ભાન નથી. એટલે અમૂલ્ય તાત્વિક વિચાર, એવું જે પદ કૃપાલદેવે લખ્યું તેમાં મુખ્ય ભાગ આ કયો કે અનાદિથી હે જીવ તું આ શું કરે છે? તું તારી જાતને જ જાણતો નથી કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. જો શાંતિપૂર્વક સ્થિરતાથી હું કોણ છું પોતાની જાતને શોધે, તો કે છે આત્મિક તત્વો અનુભવ્યા. પોતાનું વાસ્તવિક સ્વરૂપ તેનું જ્ઞાન થશે પહેલા, અને પછી અનુભવ થઈ જશે. પણ આ જીવ પોતાની જાતને શોધતો જ નથી. માટે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. શા માટે પામ્યો? કે તારા સ્વરૂપને જ ઓળખ્યું નહીં. જો ખરી રીતે સ્વરૂપને જાણે તો પોતાનો આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યનો સ્વામી છે. એને સુખ માટે ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણને શ્રદ્ધા નથી કે સુખ આત્મામાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, અને તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. આપણને તો બહારના ભૌતિક પદાર્થો જોઈએ તો આશ્ચર્ય ભાસે કે હો આવું થઈ ગયું. પૂતગલની પર્યાય છે, અવસ્થા છે. પણ આત્માનું અચિંત્ય મહાત્મ્ય, ચૈતન્ય, ચમત્કાર એ સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. શુદ્ધ આત્મા જ્ઞાની પુરુષો છે, એનો ભાન જ નથી, એટલે એના પ્રત્યે ભક્તિ પ્રગટી નથી. કૃપાલ કે પોતાનું ઘર હોય કે પોતાની કંઈક એવી સામગ્રી મળી ગયો તો જાણે કે ચમત્કાર માને મને એવું મળી ગયું. પણ આ સૂર્ય જે આટલાને પ્રકાશ આપે, આ વાદળા સમયસર પાણી આપે, કે આ ચૈતન્ય આત્માને લઈને બધું હાલે ચાલે દેખા, એની તો કે કોઈ કિંમત જ નથી. એનું એને મૂલ્યાંકન જ નથી કે આ કેવી અમૂલ્ય વસ્તુ આત્મા, કે જેને લઈને આ શરીર હાલે ચાલે બોલે ખાય પીએ બધું, અને એ ગયું કે મળદું. પછી ગમે એટલો આપણો નજીકનો સંબંધી હોય, તરત જ એને કે હવે લઈ જાઓ, અગ્નિ સંસ્કાર કરી દો, બસ હવે કાંઈ નથી. આત્માને લઈને બધું છે. આત્મા નહીં હોય તો આ જગતમાં શું છે? કાંઈ જ નથી. આત્મા નહીં હોય તો આ સારું છે, ખોટું છે, સુંદર છે કે કુરૂપ છે કે સ્વરૂપ કોણ કહે? એટલે બધી લીલા ચૈતન્યની છે. પણ કૃપાલ કે આ ચૈતન્ય ચમત્કાર એ સૃષ્ટિના લક્ષ્યમાં જ નથી. એટલે આ જળને જ પોતાનું સ્વરૂપ માને છે, દેહને, અને જગતની વસ્તુઓ જોઈને એમાં આનંદ માની અને રાગદ્વેષ કરીને નવા કર્મ જ બાંધે છે.
સંસાર વધારે છે. એટલે આ કહે છે વેદના પણ આ જીવને પ્રવેશ કે અંતરાત્મા કઈ પરગામ ગયો છે પણ ભાન નથી. તે કરવાનું છે. પ્રવેશ કે તે ભાન કરવાનું છે કે હવે હું કોણ છું. અને એ ભાન નહીં થાય ત્યાં સુધી હજુ અનંત સંસારમાં જ રઝળશે. 4 ગતિરૂપ સંસાર નહીં છૂટે. અંતરચર્યા ભાવના એ તો જ્ઞાન છે. પ્રવેશ કે અંતરાત્માની ચર્યા કે એની ભાવના કરવી એ જ સમ્યક જ્ઞાન છે. અને જ્ઞાન સાથી થાય છે. અને પ્રવેશ કે જ્ઞાન સાથી થાય છે જ્ઞાનીથી. જ્ઞાન સાથી થાય છે જ્ઞાનીથી. જ્ઞાનીથી જ જ્ઞાન થાય. કેમ કે જ્ઞાન નાની માં કળો. નહીં ગ્રંથ તો જ્ઞાન ભાગ્યા જ્ઞાન નહીં ભાષા ઠરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાગ્યું જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાની કે છે કે જ્ઞાન ગ્રંથમાં નથી, ક્યાંય નથી. જ્ઞાન તારામાં છે. એ તો જ્ઞાન પામવાનું નિમિત્ત છે, લક્ષ્ય કરાવે છે. પણ જ્ઞાન આ ગ્રંથોમાંથી નથી આવતું. જ્ઞાન તો આપણા અંતરાત્મામાં છે. એ જ્ઞાનીએ અંતરાત્મામાંથી જે વાણી ઉપદેશી અંદરથી બહાર કાઢ્યું સમ્યક જ્ઞાન તે જ્યાં લખાણું છે. એના નિમિત્તે આપણને જાગૃતિ આવે છે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. બાકી જ્ઞાન એમાંથી આવતું નથી. ખરેખર જ્ઞાન તો આત્મામાં છે. એટલે કૃપાલ કે જ્ઞાન તો જ્ઞાની માં કળો. કેમ કે જ્ઞાન એ ગુણ છે. અને ગુણ ક્યાં રહે? ગુણીમાં. આત્મા એ ગુણી છે. અનંત ગુણનો ભંડાર છે. એટલે જ્ઞાન આત્મામાં રહે છે. એટલે જ્ઞાન એવું સમ્યક જ્ઞાન ક્યાંથી મળે? જ્ઞાની પાસેથી. જ્ઞાનીમાં છે માટે બીજાને આપી શકે. બીજા આત્માને, જળને નહીં, બીજા આત્માને આપી શકે એટલે સમજાવી શકે. એ પણ કંઈ જ્ઞાન પુસ્તકની જેમ લ્યો આમ મળે નહીં. આપણા અંદર જ છે. એ કેવી રીતે વિપરીત પરિણમ્યું છે એ સમજાવીને સમ્યક કરાવે છે. વિપરીત માન્યતાઓ ટાળી નાખી અને સમ્યક કરાવીને સમ્યક દર્શન કરાવી દે છે. કારણ રૂપ સમ્યક જ્ઞાન વડે સમ્યક દર્શન આત્માની શ્રદ્ધા થઈ જાય છે. જડે જળ ભાસે છે, ચેતને ચૈતન્ય ભાસે છે. અને ચૈતન્ય પોતાનું સ્વરૂપ લાગે છે. પણ એ સદગુરુના ઉપદેશ વગર કોઈ કાળે પણ પોતાના આત્માનું ભાન નહીં જ થાય. એટલે આત્મસિદ્ધિમાં કહ્યું. અને આ પ્રભુશ્રીજી કહે છે કે જ્ઞાન સાથી થાય છે જ્ઞાનીથી. સદગુરુના ઉપદેશ વણ સમજાય અને જીન રૂપ. સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. જીન રાગ દ્વેષ અજ્ઞાનને જેણે જીતી લીધા એવા જીનેશ્વરનું સ્વરૂપ સદગુરુના ઉપદેશ વગર નહીં સમજાય. કેમ કે આ આત્માનું સ્વરૂપ છે એ અગમ અગોચર છે. ચામડાની આંખથી નહીં દેખા આત્મા. વિચાર ચક્ષુ જોઈએ, જ્ઞાન ચક્ષુ, અને સદગુરુ જ આપી શકે સમ્યક જ્ઞાન. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. અને સમજાવણ ઉપકાર શો. જ્યાં સુધી સ્વસ્વરૂપને સમજે જ નહીં તો એ ભગવાનનો ઉપકાર કેવી રીતે ભાસે? સમજાવણ ઉપકાર શોને સમજે જીન સ્વરૂપ. જ્યારે ખરેખર સદગુરુ દ્વારા આપણા આત્માનું સ્વરૂપ સમજાશે ત્યારે તો પોતે જ જીન સ્વરૂપ બની જશે. પોતે સમ્યક દ્રષ્ટિ બની જશે. પછી સમ્યક દ્રષ્ટિ જીન. 5મી ગુણસ્થાન કે આવે ત્યારે દેશ વિરતિ જીન. ચઠ્ઠે આવે ત્યારે સર્વવીરતી જીન. અને કેવળ જ્ઞાન પામે ત્યારે કે તીર્થંકર બને તેને તો જીનેશ્વર કહેવાય છે. એમ સદગુરુથી જ બધું થાય છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ. ગુરુ બિન સંશય ના મીટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો જય હો જય હો. સદગુરુ વગર કોઈ દિવસ સમ્યક જ્ઞાન ન મળે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ.
જે રહસ્ય છે, મર્મ છે, એ ગુરુબિન ન મિલે. જેમ કે કૃપાળદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ જ ધર્મનું રહસ્ય છે કે તું તારી જાતને ઓળખ અને દેહાધ્યાસ, દેહમાં આત્મબુદ્ધિ મૂકી દે તો તું ધર્મના મર્મને પામી ગયો. એટલે એ ગુરુ વગર કોણ બતાવે? સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ, સમજ્યા વણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. દેખે પરમ નિધાન, એમ પણ મોટા પુરુષોએ કહ્યું છે. જીનદેવ આત્મા તેમનો ઉપદેશેલો મોક્ષ માર્ગ મુકાવું, તે નહીં દેખવાથી સંસાર પરિભ્રમણ છે. જો ખરેખર સદગુરુ દ્વારા સમ્યક શ્રદ્ધાન ઉપજે, દેખે પરમ નિધાન, દેખે પરમ નિધાન, એમ પણ મોટા પુરુષોએ કહ્યું છે. જીનદેવ આત્મા તેમનો ઉપદેશેલો મોક્ષ માર્ગ મુકાવું, તે નહીં દેખવાથી સંસાર પરિભ્રમણ છે. પ્રભુશ્રી કહે, દેખે પરમ નિધાન. આત્મા પરમ નિધાન, ઉત્કૃષ્ટ સંપત્તિનો સ્વામી છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યનો સ્વામી છે. અનંત ચતુષ્ટય સ્થિત એવો જે આત્મા તે પરમ નિધાન સ્વરૂપ છે, એમ મોટા પુરુષોએ કહ્યું છે. અને જીનદેવ આત્મા તેમનો ઉપદેશેલો મોક્ષ માર્ગ તે મુકાવું. જીનેશ્વર દેવે મોક્ષ માર્ગ ઉપદેશ્યો, તેમાં શું કહ્યું કે આ જગતના સર્વ વિભાવથી મુકાવવું, સ્વભાવમાં આવવું અને સર્વ પર વસ્તુની મમતાને ત્યાગવી. જીનદેવ કોણ? તો કે આત્મા, શુદ્ધ આત્મા. તેમનો ઉપદેશ શું? તો કે મુકાવવું. સર્વ પદાર્થોમાંથી મમત્વ ભાવને મૂકી દેવો, એ જ મોક્ષ માર્ગ છે. તેમનો ઉપદેશેલો મોક્ષ માર્ગ મુકાવવું, તે નહીં દેખવાથી સંસાર પરિભ્રમણ છે. એટલે કે મૂળ જે મોક્ષ માર્ગ સર્વ વિભાવથી મુકાવવું ને સ્વભાવમાં આવવું, એ જીવને નહીં દેખવાથી, નહીં દેખાવાથી, એટલે એનું એને ભાન નહીં થવાથી જ પરિભ્રમણ છે. જો વિભાવને મૂકીને સ્વભાવમાં આવી જાય તો અનાદિ સંસાર પરિભ્રમણનો અંત આવી જાય. તેમનો ઉપદેશેલો મોક્ષ માર્ગ તે મુકાવો, તે નહીં દેખવાથી સંસાર પરિભ્રમણ છે. આગળથી અભ્યાસ કરી મૂકવાની જરૂર છે. જે મમત્વ ભાવ કે અહમ ભાવ આપણે કાઢવો છે, એ પણ આગળથી અભ્યાસ કરી મૂકવાની જરૂર છે. કે મરણ આવશે ત્યારે બધું મૂકી દઈશું, પણ એમ નહીં મુકાય. આખી જિંદગી આપણે જો મારાપણું દ્રઢ કર્યું હશે કે દેહમાં આત્મબુદ્ધિ પોષી હશે, તો મરણકાળે એ જ સાંભળશે. તે વખતે કે બધું મારું નહીં, એ ભાવ નહીં રહે, મારું જ છે એમ રહેશે. એટલે જો ખરેખર સમાધિ મરણ કરવું હોય તો આનો અભ્યાસ કે પહેલેથી જ કરી મૂકવો. આગળથી અભ્યાસ કરી મૂકવાની જરૂર છે. કૃપાળુ દેવે પત્ર 460માં કહ્યું છે, તે પ્રમાણે ચેતવાની જરૂર છે. આગ લાગે, ઘર લાગે ત્યારે કૂવો ખોદાવે, તો એ આગ કેમ કરીને ઓલવાશે? પ્રભુ કે પહેલાથી જો જાગૃતિ નહીં મેળવી, અને જેમ આગ લાગે કે આપણું ઘર બળવા લાગે ત્યારે કે હવે કૂવો ખોદો, એ ક્યારે પાણી નીકળે, તેમાં તો બધું બળીને સાફ થઈ જાય. એટલે પ્રભુ કે તેમ મરણ વખતે કંઈ નહીં થાય. જે કંઈ પણ કરવું હોય તો હમણાંથી જ કરી લો. પાણી પહેલાં પાળ બાંધી લો. જો સમાધિ મરણ કરવું હોય તો એની તૈયારી હમણાંથી જ કરો. આત્મજ્ઞાની આચાર્ય ભગવંતો 12 વર્ષ પહેલાં, મૃત્યુના 12 વર્ષ પહેલાં પોતાનું આચાર્ય પદ મૂકી દઈ અને સમાધિ મરણની તૈયારી કરે છે. અને બીજાના આચાર્યના સંગાળામાં જાય અને કે હું એમનો શિષ્ય થઈને રહે, ગુરુપણું મૂકીને. અને એ બીજા ગુરુ પછી પોતાના શિષ્યોને પૂછે કે આ એમની સેવા કરશો, એ અંગીકાર કરે, માન્ય કરે,
તો પછી ત્યાં રહે છે, પણ પોતાની મોટાઈ મૂકીને પોતાના સંગમાં ન રહે, કેમ કે બધા શિષ્યોને એમણે જ બધું સાચવ્યા હોય એટલે એના પ્રત્યે બહુમાન રહ્યા કરે, એટલે બીજાને ત્યાં જઈને પણ પોતે સમભાવમાં આવવાનો અભ્યાસ કરી અને બધું જ મોટાઈ પણ મૂકી દે છે. એટલે આગળથી અભ્યાસ કરી મૂકવાની જરૂર છે. આગ લાગે, ઘર લાગે ત્યારે કૂવો ખોદાવે તો આગ એ કેમ કરીને ઓલવાશે? કંઈ કરી મૂક્યું હોય તો વેદની વખતે ખપમાં આવે. પ્રભુશ્રીએ કંઈ પહેલાંથી અભ્યાસ કરી મૂક્યો હોય, દેહાધ્યાસ ઓછો કર્યો હોય તો એ વેદની વખતે ખપમાં આવે. નહીં તો હું મરી જાઉં છું, આ મને દુઃખ છે, એ ભાત અંત વખતે સતાવશે અને એનું મરણ બગડી જશે. કંઈક કરી મૂક્યું હોય તો વેદની વખતે ખપમાં આવે. બીજું બધું મરતી વખતે સાંભળે છે. જે કંઈ પણ આખી જિંદગી આપણે કર્યું હશે તે મરણ વખતે યાદ આવશે. બીજું બધું મરતી વખતે સાંભળે છે. શરીર, કુટુંબ, છોકરા એનો અભ્યાસ પડી ગયો છે તો વેદના ઘણી હોય છતાં તે સાંભળે છે. અમે એટલું શરીરમાં દુઃખ હોય પણ જે મારાપણું દ્રઢ થઈ ગયું હોય કુટુંબમાં, ધનમાં, દુકાનમાં, મકાનમાં, સગાવાલામાં, એ મરણ વખતે રહસ્યભૂત મતી આવી જાય છે અને પછી એ જ સાંભળે. અને એમાં ચિત્ત રહી ગયું તો આત્મભાવ નહીં રહે, આર્ત ધ્યાન થશે કે તિર્યની ગતિમાં ચાલ્યો જશે અને કોઈ પ્રત્યે જો દ્વેષ આવી ગયો તો રૌદ્ર ધ્યાન થઈ જશે, નરક ગતિનું કારણ બની જશે. માટે આ બધામાંથી મારાપણું કાઢી નાખી આત્મભાવ દ્રઢ કરવાનો અભ્યાસ પહેલેથી કરી મૂક્યો હશે તો અંત વખતે સમાધિ મરણ થશે અને દેવ ગતિ કે મનુષ્ય ગતિનું કારણ થશે. એટલે પ્રભુશ્રી કહે છે બીજું બધું મરતી વખતે સાંભળે છે. શરીર, કુટુંબ, છોકરા એનો અભ્યાસ પડી ગયો છે તો વેદના ઘણી હોય છતાં તે સાંભળે છે. તો તેને બદલે બીજો અભ્યાસ કરી મૂક્યો હોય તો એમાં કંઈ લાગવગ ચાલે છે કે એ યાદ આવે અને આ ન આવે? જરૂર આવે. પ્રભુશ્રી શું કે એને બદલે કે બીજો અભ્યાસ જો કરી દીધો હોય કે આ મારું નહીં, તો બીજું જેમ કુટુંબ સાંભળે તેમ મૂર્છા રહિત ભાવ, આત્મભાવ દ્રઢ કર્યો હોય તો એ કેમ ન સાંભળે? જરૂર સાંભળે. સંસાર સાંભળે તો આત્માનો અભ્યાસ કર્યો તો આત્મભાવ નહીં સાંભળે? સાંભળે જ. પ્રભુ કે એમાં કે કોઈની લાગવગ ચાલે નહીં. તેને બદલે બીજો અભ્યાસ કરી મૂક્યો હોય તો એમાં કંઈ લાગવગ ચાલે છે કે એ યાદ આવે અને આ ન આવે? જરૂર આવે. શરીરની કળ બગડતા ક્યાં વાર લાગે છે? શરીરની કળ બગડતા ક્યાં વાર લાગે છે? જ્યાં ગલ્ફો તો છૂટતો ન હોય, શ્વાસ રૂંધાયો હોય અને પાઠ ભણવો હોય, કેવી ધર્મક્રિયા કરવી હોય તો કેમ બને? પ્રભુશ્રી કહે શરીર છે, કયા સમયે એકદમ બગડી જાય, વેદના આવી જાય, દુઃખ આવી જાય અને કંઈ પણ સહન કરવાનો અભ્યાસ નહીં કર્યો હોય તો તે વખતે પછી કે ગલ્ફો છૂટતો ન હોય, અહીંયા ગળામાં કફ ભરાઈ ગયો હોય, શ્વાસ રૂંધાતો હોય અને કે હવે મારે પાઠ ભણવો છે, હવે મારે આ ધર્મક્રિયા કરવી છે, તો તે વખતે ક્યાં ચિત્રે છે? કે જ્યાં ગલ્ફો છૂટતો ન હોય અને સમયે શ્વાસ રૂંધાતો હોય અને કે હવે પાઠ ભણવો છે કે હવે ધર્મક્રિયા કરવી છે તે કેમ બને? પણ અભ્યાસ કરી મૂક્યો હોય તો અંતર પરિણામ, અંતરચર્યા તેમાં જ રહે. કેવું કહ્યું? અભ્યાસ સર્વનો ઉપાય છે. વેદની તો આવશે જ બધાને, પણ પહેલેથી આ મારું નહીં, આ તો બધા કર્મનું સ્વરૂપ છે એમ વેદનીય વખતે જો અભ્યાસ કરી મૂક્યો હોય તો એ અંત વખતે એ વેદના હોય છતાં પણ એના અંતર પરિણામ, અંતરચર્યા જુદી રહી શકે છે. અંતર એટલે કે પણ અભ્યાસ કરી મૂક્યો હોય તો અંતર પરિણામ એટલે અંતરચર્યા તેમાં જ રહે. ભલે કદાચ દુઃખમાં હે પ્રભુ સહન થતું નથી એમ પણ કદાચ બોલે, પણ અંદરના આ મારું નથી,
આ મારા આત્માને કંઈ બગાડી નહીં શકે. સહન થતી નથી એ ચીસ પણ પડી જાય, પણ અંતર પરિણામ જુદા રહે છે. પણ અભ્યાસ કરી મૂક્યો હોય તો અંતર પરિણામ એટલે અંતરચર્યા તેમાં જ રહે. મારું કશું નથી એવું કરી મૂકવાની જરૂર છે. આ સંસારમાં અસંખ્યાત પ્રદેશી એવો આત્મા, એ સિવાય મારું કાંઈ જ નથી. આ શરીરે મારું નહીં તો સાવ દેહથી જુદી વસ્તુ મારી ક્યાંથી હોઈ શકે? આ કુટુંબ, ઘર, મકાન એ તો જુદા દેખાય છે, તો મારા ક્યાંથી હોઈ શકે? એમ જો પહેલાંથી દ્રઢ કર્યું હોય, દીધું હોય, તો કે પહેલાં મને ખબર જ હતી ને, ક્યાં મારું ક્યાં છે? હું તો આવ્યો ત્યારે એકલો, બધા ગયા ત્યારે એકલા, આ દેહ મૂકીને ગયા તે હું મૂકીને જવાનો છું, તો હવે એમાં શું ફિકર કરવાની? એ તો પહેલાંથી જાણેલું જ છે, દ્રઢ કર્યું છે કે મારે એકલા જ જવાનું છે, અને મારું કોઈ કાળે મરણ નથી. દેહ જન્મ્યો, દેહ મરે, આત્મા જન્મ્યો નથી માટે એનું મરણ પણ નથી. એ ભાવો જો દ્રઢ કરી દીધા હોય તો મરણ વખતે પરમ શાંતિ સમાધિપૂર્વક દેહ ત્યાગ થાય છે. એટલે અહીંયા પુરુષ કે પહેલાંથી અભ્યાસ કરી મૂક્યો હોય તો અંતર પરિણામ રહે. એ પણ અભ્યાસ કરી મૂક્યો તો અંતર પરિણામ એટલે અંતરચર્યા તેમ જ રહે. પણ મારું કશું નથી એવું કરી મૂકવાની જરૂર છે, તો એ ભાવ રહે. મારું મારું મનાય તે મિથ્યાત્વ છે. આ ઘર મારું, કુટુંબ મારું, સ્ત્રી મારી, પુત્ર મારો, એ જ્યાં સુધી મારા મારું મનાશે ત્યાં સુધી એ જીવ મિથ્યાત્વમાં જ છે, જૂઠાપણું છે. મિથ્યાત્વ સમ્યક નથી એનું માનવું, એનું કોઈ છે જ નહીં. એ કંઈ આવ્યો ત્યારે લઈને આવ્યો નહોતો, માટે હમણાં માની બેઠો એટલે જ્ઞાનીઓ કે તારું આ મિથ્યાત્વ છે, સત્ય નથી તારું મેં એનું માનવું. મારું મારું મનાય તે મિથ્યાત્વ છે. તારીખ 21/2/1926 પ્રભુશ્રી કહે, એટલી બધી વેદના સાથે લાગી શાંતિ આવે છે અને દિન પ્રતિદિન કળતર નબળાઈ વધતી જાય છે કે જાણે હતું નહોતું થઈ જશે. હંમેશા દિનોદિન કે છે આ વૃદ્ધાવસ્થાને લઈને શરીરમાં કળતર નબળાઈ વધતી જાય છે, અને જાણે આજે છે ને કાલે નથી એવું થઈ જશે શરીરનું. અને આ શરીર હતું નહોતું થઈ જશે. કાલે સાંજે એવી ગભરામણ થઈ ગયેલી, તેથી નીચે નહોતું આવી શકાય. એ શરીરમાં એવી ફેરફાર હતો કાલે કે નબળાઈને ઘણું જ એવું હતું, ગભરામણ થઈ જાય એવું હતું, તો અમારાથી નીચે નહીં અવાયું. તો મુનિ મોહનલાલજીને પ્રભુશ્રી કહે, તે વખતે વેદના જણાય કે નહીં? આવું ગભરામણ થઈ, અમને આવું શરીરની હાલત કાલે આવી થઈ ગઈ, અમે ભક્તિમાં નહીં આવી શક્યા, તો તે વખતે અમને વેદના જણાય કે નહીં? મુનિ મોહનલાલજીને પૂછ્યું. ત્યારે મુનિ મોહનલાલજી કહે, જ્ઞાનીને વેદના થાય પણ તેની ગણતરી તેને ન હોય. વેદના તો જ્ઞાની વેદે, જ્ઞાની કે અજ્ઞાની સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાનીઓ કે અજ્ઞાનીઓ બધાને સુખ કે દુઃખ તો ભોગવા જ પડશે, પણ જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. અજ્ઞાની રડતા ભોગવે, જ્ઞાની સમભાવે ભોગવે. માટે જ્ઞાનીની વેદનાનો ક્ષય થાય છે, એને એની ગણતરી નથી, એને કિંમત આત્માની છે. અને આ વેદના મારા આત્માનો વાળ વાંકો પણ ન કરી શકે, આત્માનું કંઈ નહીં બગાડી શકે, એમ જ્ઞાનીઓનું દ્રઢ શ્રદ્ધાન છે. ભેદ જ્ઞાનના કારણે જ્ઞાન વૈરાગ્ય શક્તિ એમનો પ્રગટ છે. જ્ઞાનના કારણે વૈરાગ્ય ભાવ હોવાથી એમને એનો કોઈ ભય નથી કે કંઈ જવાનું છે જ નહીં, એવી માન્યતા દ્રઢ હોવાથી એને દેહની કોઈ ગણતરી નથી, રોગની. વેદના તો આવે, પ્રભુશ્રીને આવે ને ભગવાન મહાવીર નહીં આવી, પણ એમાં એ ભળી ગયા નથી, માટે એ બંધાતા નથી, એ સમય સમય છૂટે છે. એટલે મુનિ મોહનલાલજી બોલ્યા, પ્રભુશ્રીએ પૂછ્યું મુનિ મોહનલાલજીને કે કહો, તે વખતે વેદના જણાય કે નહીં? જણાય તો ખરા, આત્મા છે તો. ત્યારે મુનિ મોહનલાલજી કહે, જ્ઞાનીને વેદના તો થાય પણ તેની ગણતરી તેને ન હોય. કૃપાળુ દેવ અને મુનિઓ
તથા બધા લોકો બપોરે નરોડામાં જતા હતા ત્યારે દેવતા કરતાં વધારે તપેલો રેત હતો. મુનિ મોહનલાલજી બધા સાથે હતા. કૃપાલદેવી ડરથી આવ્યા અને મુનિઓને ગામની ભાગોળે આવવાનું કહ્યું. પહેલાં ત્યાં અમદાવાદથી પણ અમુક ભાઈઓ આવ્યા એટલે એ ભાઈઓને કૃપાલદેવ બધા નરોડાની ભાગોળે ઊભા રહ્યા અને મુનિઓને આવવાનું કહ્યું, પ્રભુશ્રી વગેરે. એટલે બધા મુનિઓ ભાગોળે આવ્યા. ત્યાંથી પછી કૃપાલદેવના પગમાં જોડા પહેરેલા હતા. એટલે એમને થયું કે મુનિઓના પગમાં કંઈ નથી, મુનિના પગ દાઝતા હશે, એમ કરીને પોતે પણ જોડા કાઢી નાખ્યા અને ગજગતિથી હાથી કેમ એકદમ ધીમે ચાલે, શાંતિથી ચાલતા હતા અને ભયંકર રેત તપેલી હતી. 12 વાગ્યા પછીનો સમય છે અને એકદમ વૈશાખ મહિનો કે જેઠ મહિનો હતો. ભયંકર તાપ પડતો હતો. એટલે કૃપાલદેવ તો ધીમેથી પગ ચાલે, એમના મૂકે, જોડા પણ નથી. અને જ્યારે પેલા મુનિઓ તો તરત ભાગે થોડા ઉતાવળથી અને જઈને ઝાડની નીચે ઊભા રહે થોડી વાર. એટલે બીજા અમદાવાદવાળા અમુક મોક્ષોને એમ થયું કે આ ખરા જ્ઞાની તો આ છે, આ મુનિ છે, પણ એમને આ સહન થતું નથી. જ્યારે કૃપાલને ખબર જ પડતી નથી કે આ રેત એટલી તપેલી છે. એ આ જ વાત અહીંયા કરે છે મુનિ મોહનલાલજી. નાનીને વેદના થાય પણ તેની ગણતરી તેને ન હોય. કૃપાળુદેવ અને મુનિઓ તથા બધા લોકો બપોરે નરોડામાં જતા હતા ત્યારે દેવતા કરતાં વધારે તપેલો રેત હતો. ત્યાં થઈને બધા જંગલમાં જવા નીકળ્યા. ત્યાં બધા દોડા દોડ કરે, કપડાં નાખીને ઊભા રહે કે ચપચપ પગ ઉપાડે, કપડું નાખીને ઊભા રહે પગને ઠંડક આપવા, કે જલ્દી જલ્દી પગ ઉપાડે. પણ કૃપાળુદેવે ચાલમાં બિલકુલ ફેર કર્યો નહોતો. પણ કૃપાળુદેવે ચાલમાં બિલકુલ ફેર કર્યો નહોતો. ધીમે ધીમે ચાલતા હતા. કોઈના પગમાં જોડાય નહોતા. બધાને તે વખતે થયેલું કે દેવકરણજી સ્વામી વ્યાખ્યાન સુંદર આપે છે, પણ સાચા જ્ઞાની તો આ જ છે. દેવકરણજી વ્યાખ્યાન ઘણું સુંદર આપે, પણ સાચા જ્ઞાની તો કૃપાળુ દેવ છે, એમ બધાને થયું. ધીમે ધીમે કૃપાલદેવ ચાલતા હતા. કોઈના પગમાં જોડાય નહોતા. બધાને તે વખતે થયેલું કે દેવકરણજી સ્વામી વ્યાખ્યાન સુંદર આપે છે, પણ સાચા જ્ઞાની તો આ જ છે. જે જોડા કોણ, જે બીજા મુમુક્ષુ અમદાવાદના હતા એમનામાં હતા. મુનિઓ 6 કે 7 મુનિઓના પગમાં નહીં, કૃપાલના પગમાં નહીં. એટલે પણ સાચા જ્ઞાની તો આ જ છે. ત્યાં બેસવાના શાંકે ગયા ત્યારે પણ કૃપાળદેવે પગ ઉપર હાથ સરખો ફેરવ્યો નહીં. ત્યાં પછી એક વડ નીચે, જ્યાં હમણાં ડેરી બનેલી છે રોડના બાજુમાં નરોડામાં, ત્યાં કૃપાલદેવ એ વડ નીચે બેઠા, ઝાડ નીચે, પણ લાલ ચોલ પગ થઈ ગયેલા, પણ હાથ સુદ્ધો પણ ફેરવ્યો નહીં. ત્યારે પણ કૃપાળુદેવે બેસવાના શાંકે ગયા પછી પણ પગ ઉપર હાથ સરખો ફેરવ્યો નહીં. પગે લાલ લાલ ચાઠા પડી ગયા હતા. કોમળ શરીર અને જોડા વિના તડકામાં ચાલવાની ટેવ નહીં, એટલે વેદના તો ઘણી થતી હોવી જોઈએ. મોહનલાલજી કહ્યું, એક તો કોમળ શરીર, કોઈ દિવસ જોડા પહેરીને ચાલવાની ટેવ નહીં, અને એકદમ આજે ઉતારી અને બધાની સાથે ચાલ્યા, એટલે વેદના તો એમને પણ ઘણી થવી જોઈએ, પણ નાનીને તેની ગણતરી નથી. હા, દરકાર નથી એની. આમ કેમ કે દેહાધ્યાસ છૂટ્યો છે. છૂટે દેહાધ્યાસ, તું નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. હવે પ્રભુશ્રી કહે, એ તો પ્રભુ દશાની વાત છે. એવી દશા કૃપાલદેવની હતી એટલે એવી રીતે કરી શક્યા. એ તો દશાની વાત છે. ઉત્તર સંડે બંગલે રહેતા ત્યારે પાસે સેવામાં મોતી ભાવસા રહેતો. તે ધોતિયું ઓઢાડે, ઢાંકે, પણ પાછું ખસી જાય. મચ્છર મોટા ડાંસ તો ત્યાં ખૂબ હતા, પણ પોતે હાલે નહીં, ચાલે નહીં, પડ્યા જ રહેતા. ફરી પ્રભુશ્રીએ પણ આ કૃપાલદેવની વાત કરી ઉત્તર સંડાની, કે ત્યાં પણ મોતીલાલ ભાવસાર એમની સેવામાં હતા. એમને રાત્રે સંભાળ લેવાનું અંબાલાલ ભાઈ કીધેલું કે અવારનવાર ધ્યાન રાખજો. એટલે પાછા ઉઠીને જુએ કે કૃપાલદેવને
કંઈ ઓઢવાનું નથી. પહેલાં તો એક ગાદલું એમણે રખાવ્યું અને એ પાથરી દીધું. કૃપાલદેવ બહાર ફરવા ગયેલા, ધ્યાન કરવા, જંગલમાંથી મોડા આવ્યા ત્યારે પોતાના હિંચકા પર ગાદલું પાથરેલું જોયું. તો કે આ કોણે રાખ્યું? તો કે સાહેબ અમે મારા માટે રાખ્યું છે. તો કૃપાલદેવ કે લઈ લો. તો ના સાહેબ, આપને છોરી ખૂબ આગ્રહ કર્યો. એટલે કૃપાલદેવ મૌન રહ્યા. એટલે પછી મોતીભાઈ અંદર જઈને સૂઈ ગયા. પછી પાછું જ્યારે રાત્રે આવીને જુએ તો ગાદલું તો નીચે પડેલું છે, એમને પાથર્યું જ નહીં. પોતે તો એ પાટિયા ઉપર સૂતા અને મચ્છર ખૂબ કરડે. એટલે એમણે શું કર્યું, એક ધોતિયું ઓઢાડી દીધું એમણે કૃપાલદેવને. અને પોતે ગાથાની ધૂનમાં છે કૃપાલદેવ. ધોતિયું ઓઢાડીને પાછા સૂઈ ગયા. ફરી પાછા રાત્રે આવે છે ત્યારે જુએ કે એ ધોતિયું પણ નીચે જ પડ્યું છે અને પોતે બેઠા છે ધ્યાનમાં, ગાથાઓની ધૂનમાં. આવી રીતે રાત્રિ પણ આવી રીતે ગાળતા કૃપાલદેવ. મચ્છરો કેટલાય બધા ઉપર બેઠેલા. પ્રભુશ્રી આ જ વાત કરે છે. પ્રભુશ્રી કે એ તો દશાની વાત છે. ઉત્તરસંડે બંગલે રહેતા ત્યારે પાસે સેવામાં મોતી ભાવસાર રહેતો. તે ધોતિયું ઓઢાડે, ઢાંકે, પણ પાછું ખસી જાય. મચ્છર મોટા ડાંસ તો ત્યાં ખૂબ હતા, પણ પોતે કૃપાળુદેવ હાલે નહીં ને ચાલે નહીં, પડ્યા જ જતા. હાલે નહીં ચાલે નહીં, એ તો એમના આત્મધૂનમાં જ હોય. કૃપાળુદેવના પ્રથમ સમાગમમાં આત્માનો નિશ્ચય નયે બોધ થવાથી બાહ્ય દયા અને ક્રિયા છોડી દીધેલા. હવે પ્રભુશ્રી પોતાની વાત કરે છે કે પહેલો સમાગમ કૃપાળદેવનો અમને જ્યારે થયો અને આત્માનો અમને નિશ્ચય થયો અને નિશ્ચય નયે બોધ થયો કે બધી ક્રિયા આત્માર્થે થવી જોઈએ, આ ક્રિયાઓ તો બીજી ઘણી કરી, એવું કંઈ સાંભળવામાં આવ્યું. એટલે બધી બાહ્ય દયા બધું છોડી દીધેલું, ક્રિયા વગેરે. આવું તો અનંતવાર કર્યું. જીવદયા અનંતવાર પાળી. કૃપાળુ દેવના પ્રથમ સમાગમમાં આત્માનો નિશ્ચયને બોધ થવાથી બાહ્ય ક્રિયા અને દયા છોડી દીધેલા. સૌના ગચ્છમાં જેમ આગ્રહ હોય છે તેમ પહેલાં તો આગ્રહ બહુ હતો. અમને પણ પહેલાં તો જીવદયાનો ખૂબ આગ્રહ હતો, ક્યાંય પણ એ નહીં મળે, ખૂબ આગ્રહ હતો. અને આ વાત આત્માની સાંભળી એમણે મૂકી દીધું દયા. એટલે સૌના ગચ્છમાં આગ્રહ હોય છે તેમ પહેલાં તો અમને બહુ આગ્રહ હતો. દેવકરણ સ્વામીના કરતાં વધારે દયા પાળવાની, સરખામણી કરવાની અને મોટા ગણાવવાની ઘણી હોંશ હતી. કૃપાળુજી નહીં મળ્યા તેના પહેલાં દેવકણજી દયા પાડે તો એથી હું વિશેષ પાડું અને એમની સરખામણી કરું એથી વિશેષ મોટા ગણાવવાની ભાવના હતી. દેવકરણજી સ્વામીના કરતાં વધારે દયા પાળવાની, સરખામણી કરવાની અને મોટા ગણાવવાની ઘણી હોંશ હતી. તેથી તેમના કરતાં વધારે તપ કરવાનું થતું. દેવકરણજી કરે એનાથી કે વધારે કરતો. અને ક્ષોભક્ષમ તો મળે નહીં. પુરુષ કે મારામાં ક્ષોભક્ષમ તો મળે નહીં, પણ શરીરનું બળ ખરું, એટલે જોર કરીને પણ ગોખવાનું, મોઢે કરવાનું કરેલું. હાલ તો હાંસી આવે છે. હવે એ વિચારો આજે આવે છે ત્યારે પ્રભુશ્રી કે અંતરમાં હસવું આવે છે કે આ જીવે કેવા કામ કર્યા છે. ધર્મના કામમાં પણ મોટા થવાની ભાવનાઓ થઈ છે, પણ હાલ તો હાંસી આવે છે. થાંભલો ઝાલીને ભક્તામણની ગાથાઓ ગોખીને એવી મોઢે કરી કે બધા અક્ષરો શુદ્ધ બોલાય. ક્ષોભક્ષમ કે ઓછો મને, એટલે કે થાંભલો પકડીને બહુ ગોખીને ભક્તામણની ગાથાઓ બધી મોઢે કરી કે જેથી અક્ષરો શુદ્ધ બોલાય. બીજા જોડેલા અક્ષરોનો સ્પષ્ટ ઉચ્ચાર સમ્યક્ત્વની પેઠે થઈ શકતો નહોતો, પણ મહેનત કરી એટલે તેમાંના બધા જોડાક્ષરો શુદ્ધ બોલાતા. ચતુરલાલજીને વેદાંતની અસર હજુ રહી છે, તેથી તે તદ્દન શુષ્ક જ્ઞાની થઈ ગયો છે. ચતુરલાલજીને કે હજુ વેદાંતની અસર રહી ગઈ છે અને એ તો શુષ્ક જ્ઞાની થઈ ગયો છે. એટલે કે ક્રિયાઓ બધી મૂકી દીધી છે. ઓછી સમજવાળાને વેદાંત એકલા નિશ્ચય નયનું એટલે ઠીક ગોઠી જાય છે અને તેની પકડ કરી બેસે છે. અને કાન દ્રષ્ટિ સૂક્ષ્મ છે કે આવી રીતે એમણે તો પકડી રાખ્યું છે હજુ, પણ અનેકાન દ્રષ્ટિ હોવી જોઈએ અને એ સૂક્ષ્મ છે. પણ અહીંયા આગળ જણાવશે કે પછી કૃપાળદેવ અમારી જે આ દયા છૂટી ગયેલી
તે પાછો દયાનો જન્મ થયો એમ કરી આપ્યું. એ આગળ આમાં